नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोय सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्रीसिद्धान्तसुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादिव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। गुरुचरणमा गुरुचरणोमा 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 तमे आवो रे भाव धरी गुरुचरणोमा तमे आवो रे भाव गुरुचरणोमा जले ज्ञान ना दीवड़ा गुरु प्रकाश पुंज लेवा आवो रे भाव धरी प्रकाश पुंज लेवा आवो रे भाव गुरु चरणों मां वहे करुणा ना झरणा गुरु अमृत रस पीवा वो रे भाव धरी अमृत रस पीवा वो रे भाव गुरु चरणों मां छलके श्रद्धा सरवरिया गुरु
નવણ કરવાને તમે આવો રે ભાવ ધરી, નવણ ગુરુ ચરણોમાં મળે શાંતિ સમાધિ, ગુરુ આત્મિક સુખ લેવા આવો રે ભાવ ધરી, આત્મિક સુખ લેવા આવો ગુરુ ચરણોમાં ચમકે ગાયકની ધારા, ગુરુ ચૈતન્ય રસ પીવાવો રે ભાવ ધરી, ચૈતન્ય રસ પીવાવો રે ગુરુ ચરણોમાં મળે આશ્રય ને આજ્ઞા, આરાધન કરવા પ્રેમે આવો રે ભાવ ધરી, આરાધન કરવા પ્રેમે ગુરુ ચરણોમાં મળે મુક્તિ માર્ગડા, ગુરુ મુક્તિ માર્ગડા શાશ્વત શિવ પદ્મ પાવો રે ભાવ ધરી, શાશ્વત શિવ ગુરુ ચરણોમાં, ગુરુ ચરણોમાં, ગુરુ ગુરુ શરણોમાં, ગુરુ શરણોમાં, ગુરુ શરણોમાં, ગુરુ શરણોમાં ગુરુ ચરણોમાં તમે આવો રે ભાવ ધરી, ગુરુ ચરણોમાં તમે આવો રે ભાવ ધરી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એકવાર મથુરામાં જુવાનિયા ફરવા ગયા. પૂનમની રાત હતી. ચાંદો આબમાં ચડ્યો હતો, ચાંદનીને વેરતો હતો. જુવાનીનું જોશ અને હોશ હતું. ચાલો આજે જમનામાં લહેર કરશું, જમનામાં શેર કરશું. આવ્યા જમનાના કાંઠે. આજે ખબર છે કે લગભગ જુવાન પેઢી શરાબના નશામાં ઝૂમેલી હોય છે. શરાબની બોટલો સાથે લઈને આવ્યા હતા. એક હોડીમાં જઈને બેઠા અને ઢીંચ્યું. ઓવરડોઝ થઈ ગયું. ઓવરડોઝ થતા હલેસા મારવા લાગ્યા. હૈસો ભાઈ હૈસો, હૈસો ભાઈ હૈસો. ચારે જણા વારા ફરતી હલેસા મારે છે ને રાજી થાય છે કે આજે તો શું ચાંદની ખીલી છે, શું પૂનમની રાત છે, અને આખી જમના નદીમાં આજે આપણું સહેલગા થઈ જશે. લાગે છે આજે આખી રાત ચાલીને આપણે સવારે બીજા કાંઠે નીકળશું. મથુરાનો કાંઠો નહીં હશે. ખૂબ ચાલ્યા, મોજ મજા મસ્તી બધું જ.
પ્રભાત થવા આવ્યું, પ્રકાશ દેખાયો, એટલે જરાક નશો ઉતર્યો. નશો ઉતર્યો એટલે એક જણું કે છે, અરે યાર, આ તો એ જ ઘાટ દેખાય છે જ્યાંથી આપણે ચડ્યા હતા. આપણને તો એમ લાગે છે આજે કે બીજા ઘાટે પહોંચી ગયા શું, પણ ઘાટ તો એ જ લાગે છે. એ રીતે જ અહીંયા બધું વ્યવસ્થા છે જ્યાં કાલે આપણે સાંજે જોઈ હતી એવી. તો બીજો જરા ભાનમાં આવ્યો, શું કહે છે તું, એ જ ઘાટ ને એ જ કિનારો લાગે છે? તો કે હા જુઓ ને, એ જ ઘાટ છે, એ જ કિનારો છે. આપણને એમ લાગ્યું કે આપણે કેટલી બધી આજે સેલગા કરી લીધી, પણ લાગે છે તો આ જમના, મથુરાવાળી જ જમના લાગે છે, આગળ વધ્યા નથી આપણે. એટલે હવે બધાનો નશો ઉતર્યો. નશો ઉતર્યો એટલે નજર કરે છે કે વાસ્તવમાં આપણી હોડી આગળ ચાલી છે કે નથી ચાલી. ત્યારે બધા ડાયા થઈ ગયા હતા. નશો ઉતરી ગયો ને એટલે બધા ડાયા થઈ ગયા. અરે યાર, આખી રાત હલેસા મારીને થાક્યા, પરેશાન થયા, આપણી હોડી આગળ તસુભર પણ વધી નથી, કારણ કે આપણે એના લંગર ખોલવાના ભૂલી ગયા હતા. એ કિનારે બાંધેલી હતી, એને આપણે છોડી જ નહીં અને માન્યું કે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે શું થાય, પૂનમની રાત ગઈ હાથમાંથી, ચાંદનીની મજા ગઈ શરાબના નશામાં. એમ આ જીવ, એ લોકો તો એક રાત ગુમાવી, એક પૂનમની રાત ગુમાવી, પણ આપણે અનંત વારમાં અનંતી વાર મનુષ્યનો દેહ પ્રાપ્ત કર્યો. અને મનુષ્યનો દેહ માત્ર પ્રાપ્ત કર્યો એટલું જ નહીં, મુનિવ્રત ધાર અનંત બાર નવ ગ્રૈવેક ઉપજાયો. મુનિવ્રત ધારણ કર્યું, સંસારનો ત્યાગ કર્યો, બાહ્ય વૈભવ વગેરે વગેરે બધાનો ત્યાગ કર્યો, પણ છતાં આપણી હોડી સામા કિનારે પહોંચી નહીં. સામો કિનારો એટલે મુક્તિનો કિનારો. 4 ગતિનો કિનારો એક તરફ છે અને મુક્તિનો કિનારો બીજા તરફ છે. કારણ શું સાહેબ, આટલી મહેનત કર્યા પછી આખી રાત કે અમે હલેસા માર્યા, હવે ક્યાં ફરિયાદ કરે? ભૂલ પોતાની હતી, નશામાં વયા ગયા, માટે હવે કોને ફરિયાદ કરે કે તમે અમને બહુ હેરાન કર્યા, આખી રાત અમે ખોટા ખોટા પરેશાન થઈ ગયા. તમારે કહેવું જોઈએ ને, આ લંગર ઉઠાવો, બાંધેલી નૌકાને છોડી નાખો, પછી આગળ વધશે. કોને ફરિયાદ કરે? એમ આપણા સંતો, પરમ કૃપાળુ દેવ પણ કે છે, એ જીવ તે ખૂબ હલેસા માર્યા, ક્રિયાના, તપના, જપના, વ્રતના, સંયમના, બાકી જ નથી રાખ્યું કાંઈ. તે યમ નિયમ સંયમ પરમ કૃપાળુ દેવનો આરીસો ધરે છે આપણી સામે. વાંચ્યું હશે જેમને, પરમ કૃપાળુ દેવનું આ પદ. બધા આચાર્યોની એ જ વાત છે, દરેકના શબ્દો જુદા જુદા હોય. આનંદગન સાહેબે અલગ વાત કરી શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ કહીએ રે. જે કિરિયા કરી ચૌગતિ સાધે, તેન અધ્યાત્મ કહીએ રે. શ્રી શ્રેયાંસ જીન અંતરયામી, આત્મ રામી નામી રે. એ જ વાત પરમ કૃપાળુ દેવની કોપી. શબ્દો જુદા છે, લય જુદો છે, પણ વાત ઈ છે કે નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાત્મની દુનિયામાં એનો પ્રવેશ છે. એની હોડી આગળ વધી જશે, પણ જે કિરિયા કરી ચૌગતિ સાધે, જે કિરિયાનું ફળ 4 ગતિ મળે, એને અધ્યાત્મ કહેવાતું નથી. તો આ 4 ગતિની પરિક્રમા, 4 ગતિની આ અનંતકાળના પરિભ્રમણની જે લય, એ કેમ તૂટે? તો કે હોડીના ગાંઠ, લંગરની ગાંઠો છોડ, ગાંઠો છોડ. કઈ ગાંઠ સાહેબ? તો કે રાગ દ્વેષ અજ્ઞાન. આત્મસિદ્ધિજીમાં લખ્યું પરમ કૃપાળુ દેવે, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. આ મુખ્ય ગાંઠો છે, કર્મની ગાંઠો, કે જેના કારણે આપણી જીવનરૂપી નાવડી
એક તસુ આગળ નથી વધી. વ્રત તપ જપ સંયમ બધા કર્યા, પણ એ તો શુભ ભાવમાં ગયા. પણ જ્યાં ગ્રંથિભેદ થવો જોઈએ, જ્યાં મિથ્યાત્વની ગાંઠ મોડી પડવી જોઈએ યા છેદાવી જોઈએ, જ્યાં અજ્ઞાનની ગાંઠ તૂટવી જોઈએ, આવું કાર્ય આજ સુધી આ જીવથી થયું નહીં. માટે કીધું રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી એ જ મોક્ષનો પંથ. આનાથી જો નિવૃત્તિ થઈ તો તને મોક્ષનો પંથ મળ્યો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તત્વાર્થ સૂત્રનું પહેલું જ વાક્ય, પહેલું જ સૂત્ર આચાર્ય ઉમા સ્વામી મહારાજ સાહેબનું. સમ્યક દર્શન જ્ઞાન પણ એ મળે ક્યારે? કે રાગ દ્વેષ હડકા થાય ત્યારે, મિથ્યાત્વનો છેદ થાય ત્યારે. તો કે છેદ કરવા તો મેં આટલી બધી મહેનત કરી, આટલી બધી મહેનત કરી. જો આજે 37 નંબરનો પત્ર જરા ચિંતનમાં આવ્યું તો લીધું કે જગતને રૂડું દેખાડવા. ઉપર લખ્યું પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. 37 નંબરનો પત્ર છે પરમ કૃપાળુ દેવનું. મુંબઈ બંદરથી લખાયો છે અમદાવાદના ઉજમસિંહભાઈના સુપુત્ર જુઠાભાઈને. પરમ કૃપાળુ દેવને વાંચ્યા વિના, એમના વચનોનું પારાયણ કર્યા વિના ભીતરમાં માર્ગ મળવો બહુ મુશ્કેલ છે. કેમ કે આ પ્રભુ પાસે નિશ્ચય અને વ્યવહારની સંધિ છે, ભક્તિ અને જ્ઞાનની સંધિ છે. માત્ર જ્ઞાયક 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 કોરો જ્ઞાયક જ્ઞાનીઓને મંજૂર નથી. બિનો જ્ઞાયક તને આત્માનો અનુભવ કરાવશે. બિના જ્ઞાયકમાં તને આત્માનુભૂતિનો અનુભવ મળશે. લુખો જ્ઞાયક કાંઈ નહીં કરી આપશે. એવો તો લુખો જ્ઞાયક અનંતકાળથી આપણી સાથે છે જ. કયો ભાવ છે કે જેમાં આપણો આત્મા આપણી સાથે ન હોય? કયા ભાવમાં આપણે આત્મા વગરના હતા? શરીર વગરના પણ નથી અને આત્મા વગરના પણ નથી. શરીર ભલે નાનકડું નિગોદનો અંશ મળ્યો અને એમાં અનંતા જીવો ભેગામાં આપણને પાર્ટનરશીપમાં શરીર મળ્યું, પણ શરીર વગરનો એ ભાવ નથી. એમ આત્મા વગરનો પણ એકે ભાવ નથી. આત્મા તો સાથે ને સાથે છે ભાઈ, પણ છતાં ઈ આત્મા સંયમ લીધા પછી પણ હાથ વગો ન થયો. શાસ્ત્રો ભણ્યા પછી પણ, બીજાને પ્રતિબોધ્યા પછી પણ, ઉપદેશ દીધા પછી પણ, વિહારો કર્યા પછી પણ, બાહ્ય પરિશ્રહ અને ઉપસર્ગ સહન કર્યા પછી પણ જ્ઞાયક હાથ ચડ્યો નહીં. માટે તો લખવું પડ્યું પૈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેસ ન પાયો. મુનિવ્રત ધાર અનંત બાર નવ ગ્રૈવેક ઉપજાયો. 9મા ગ્રૈવેક સુધી ફળ મળ્યું. બાહ્ય ચારિત્ર પાડ્યું એનું, વ્રત પાડ્યા એનું, જપ તપ કર્યા એનું, પણ મુક્તિ ક્યાં? આત્મા આનંદ ક્યાં? આત્માનું અનુભૂતિ આત્માની ક્યાં? સ્વાનુભૂતિમાં તું તરબતર કેમ ન બન્યો? એનું કારણ તે આજ સુધી શોધ્યું? શોધવું પડશે ભાઈ. કારણ કે નિદાન કર્યા વિના આજકાલ ડોક્ટર દવા પણ નથી દેતા. પહેલા નિદાન કરાવે છે, રિપોર્ટ કરાવો, પછી બ્લડ ટેસ્ટ હોય કે યુરિન ટેસ્ટ હોય કે સ્ટૂલ ટેસ્ટ હોય, એન્જિયોગ્રાફી હોય કે પછી સોનોગ્રાફી હોય, જે હોય તે જરૂરત હોય એ પ્રમાણે પહેલા એમને બધા તમે રિપોર્ટ સોંપો, પછી નિદાન કે ઓકે છે, કાંઈ જાજી ચિંતા નથી, યા કાંઈક જરાક માઇનર છે યા મેજર છે, એ બધી વાત પછી પહેલા મારી પાસે રિપોર્ટ લાવો. એમ જ્ઞાની કહે છે કે આટલું બધું સાહેબ અમે કર્યું, તો કે તું નિદાન કર. આટલું બધું કર્યા પછી પણ તને હજુ સંતોષ મળ્યો નથી? આત્મસંતોષ કે નહીં, હું જઈ રહ્યો છું એ માર્ગ એકદમ શાંતિનો છે, એકદમ સમાધિનો છે, એકદમ સહી માર્ગે હું આગળ વધી રહ્યો છું. ભલે પગલા ઓછા પડે, પણ એક વખત સાચો માર્ગ મળી જાય ને પછી ભલે રોજના 25 કિલોમીટર ન ચાલીએ, 5 કિલોમીટર ચાલીએ તો કદાચ 150 કિલોમીટરે 30 દિવસ લાગે,
અને 25 કિલોમીટર ચાલીએ તો 4 જ દિવસે 100 કિલોમીટર પંથ પસાર થઈ જાય. પણ સહી દિશા મળી છે ને, સહી દિશા છે તો ભલે હું ધીમો ચાલું છું, કછવા ચાલે ચાલું, ભલે ખરગોશ ચાલ ન હોય મારી પાસે, સસલાની દોડ ન હોય, ભલે કછવાની ચાલ હોય, પણ હું સહી માર્ગે ચાલું છું ને તો ધીરે 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 હું મંજિલ સુધી પહોંચી શકીશ. પણ માર્ગ જ ખોટો હોય ને દિશા જ ખોટી હોય તો પ્રભુ ક્યાંથી માર્ગ મળે અને ક્યાંથી મંજિલ મળે? માટે સંતો કહે છે કે ભાઈ કર્યું ઘણું બધું તે હલેસા ઘણા માર્યા, પણ જે હલેસા જે દિશામાં મારવા જોઈતા હતા, જે રીતે મારવા જોઈતા હતા તે રીતે હજુ સુધી તારો એક પણ હલેસો થયો નથી. કેમ? તો કે તે ગાંઠ જ છોડી નહીં. સાહેબી ગાંઠ કેમ છૂટે? કેમ છૂટે? તો કે હૃદય ભક્તિથી ભીનું કરવું પડશે. અને એ ભીનું હૃદય ક્યાં થાય? તો કે માના દિક શત્રુ મહા નિજ છંદે ના મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આ ઉપર લખ્યું ને પ્રિયભાઈ સત્યાભિલાષી ઉજમસિંહ. નામ તો જૂઠાભાઈ હતું, પણ પ્રભુએ નામ આપ્યું સત્યનો અભિલાષી. સતનામ આત્મા, અને આત્માનો સત્ય માર્ગ કઈ રીતે પોતાના સ્વરૂપમાં સ્થિર થવાય એનો જે અભિલાષી થઈ ગયો. 2 વર્ષનું માત્ર આયુષ્ય હતું પરમ કૃપાળુ દેવ મળ્યા પછી, પણ સત્યનો અભિલાષી ભીતરમાં રોમ રોમમાં પોતાના સતને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, રોમ રોમમાં એ જ અભિલાષા. પણ એ જેના પાસેથી મળે એવા સત્પુરુષ પ્રત્યે પણ પૂર્ણ સમર્પણ ભાવ. હું કરી લઈશ, મને બધી ખબર છે, આવો એક અંશ માત્ર પણ જેમની પાસે ભાવ નહોતો. કારણ જ્ઞાયક વિનાશમાં પધારશે પ્રભુ, અને ઈ અનંતકાળનો અહંકાર, અનંતકાળનું પોતાપણાનો અભિમાન, માના દિક શત્રુ મહા નિજ છંદે ના મરાય. પોતાની મેળે હું વાંચી લઈશ, પોતાની મેળે હું સાધના કરી લઈશ, મને કોઈની જરૂરત નથી. આઈ એમ સમથિંગ, હું બધું જ જાણું છું, બધી મને ખબર છે. ભાઈ પહેલા કેમ ન કરી લીધું? અનંતકાળમાં કેમ તારું કામ ન થયું? અનંતવાર દીક્ષા લીધી તો પણ બસ આ ભૂલ જીવની અનંતકાળમાં રહી ગઈ છે. આજની ભક્તિ કરીને સવારમાં 609 નંબરનો પત્ર પ્રભુએ લખ્યું ને કે કાં તો જીવને સત્સંગ મળ્યું નહીં, અને મળ્યું તો જે રીતે ઉપાસવું જોઈએ એ રીતે ઉપાસ્યો નહીં. કારણ કે સત્સંગ મળવું એક વાત, અને એને એ રીતે ઉપાસના કરવી એ બીજી વાત. અને સ્વયં પ્રભુ પોતે લખે છે કે અમે પણ એ જ સત્સંગને આરાધીને અહીં સુધી પહોંચ્યા છીએ. એ અમે અમારી અનુભવની વાત તમને કરીએ છીએ. સાહેબ આપે કોની પાસેથી સત્સંગ ઉપાસ્યો? કે મારા ગુરુ ચરમ શાસનપતિ ભગવાન મહાવીર દેવ, એ મારા પરમ ગુરુ હતા, એ મારા સદગુરુ હતા, એ મારું આશ્રય સ્થાન હતું. એમની આજ્ઞા મેં આરાધી, એમની અંદરમાં રહીને મેં સાધના શરૂ કરી હતી, પોતાની મેળે નહીં. એટલા માટે એમણે આત્મસિદ્ધિજીમાં ગાથા લખી દીધી કે માનાદિક શત્રુ મહા. એમાં રાગાદિક પણ આવી ગયું, દ્વેષાદિક પણ આવી ગયું, આદિમાં બધું આવી ગયું. આગળ એમણે માન રાખ્યું છે, કેમ કે મનુષ્યને માન વધુ નડે છે. 4 ગતિમાં વિભાગ કર્યો ને તો કે નારકીયો પ્રતિમાં ક્રોધ વધારે છે, એ બધા કસાયો છે, પણ ક્રોધ વધારે છે. દેવતાઓમાં લોભ વધારે છે, મનુષ્યમાં માન, અને તિર્યંચમાં વિશેષ માયા. આ 4 કસાયના વિભાગ બતાવ્યા છે શાસ્ત્રમાં. છે તો 4 કસાય મોજૂદ, પણ કોની પ્રાયોરિટી વિશેષ છે? તો કે મનુષ્યમાં માનની પ્રાયોરિટી. ઝૂકે જ નહીં ને, માતા પિતા પાસે પણ ન ઝૂકી શકે, ઘરના મોટા ભાઈ પાસે પણ ન ઝૂકી શકે. એને ઝૂકવું બહુ કઠણ પડે, કોઈની વાત સ્વીકારવી. એટલે કૃપાળુ દેવે કીધું માન ન હોત ને ભાઈ તો અહીંયા જ મોક્ષ હોત. બસ નિર્માનતા, મૃદુતા એ પેલા ખપશે. એટલે માનાદિક શત્રુ મહા નિજ છંદે ના મરાય.
પોતાની રીતે તું નહીં મારી શકે ભાઈ. આ કશાયોને તું પોતાની મેળે નહીં જીતી શકે. તને કોક ભોમિયો જોશે, તને કોકનો આશ્રય ખપશે, અને ઈ આશ્રય સ્થાન જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. સાચા સંત જેમણે મિથ્યાત્વની ગાંઠને ઉછેદી નાખી છે, જેમના રાગ દ્વેષ મોડા પડી ગયા છે, માંદા પડી ગયા છે, મંદ પડી ગયા છે, દર્શન મોહ જેમનો છેદાઈ ભેદાઈ ગયો છે, એવા સંતના ચરણમાં જો તું જાય તો સંતના ચરણમાં જતા અલ્પ પ્રયાસે તને કશાયો જીતવામાં બહુ ઓછી મહેનત પડશે. જો અહીંયા શું લખ્યું પત્રમાં? જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું. જગતને રૂડું દેખાડવા, આત્માનું રૂડું કરવા નહીં, જગતને રૂડું દેખાડવા. સંસારના કામો તો જગતને રૂડા દેખાડવા કર્યા. દીકરાના લગ્ન, દીકરીના લગ્ન, બીજા કોઈ પણ પ્રસંગ હોય તો કે આપણું નામ રહી જાય એવું જમણ થવું જોઈએ, આપણું નામ થઈ જાય એવું પ્રસંગ ઉજવાવો જોઈએ. એટલે જગતના કાર્યોમાં તો અહંકારથી આગળ આવી અને કાર્યો કર્યા. જગત શું કહેશે, લોકો શું કહેશે, ભાઈ સાહેબ શું તમે જમણ બનાવ્યું, શું તમે આઈટમ રાખી હતી. એટલે સંસારના કાર્યોમાં તો પોતાની હોશિયારી અહંકાર જીવંત રાખ્યું. પણ જ્ઞાની એમ કે છે માત્ર જગતના સંસારના કાર્યો નહીં, ધર્મના કાર્યો પણ જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું. હું એવી પ્રતિષ્ઠા બનાવું, એવી પ્રતિષ્ઠા બનાવું કે લોકો આંગળા ગાલી જાય મોઢામાં. ઓહો, આવું ફંક્શન તો ક્યાંય થયું નહોતું, એવું જમણ, એવી વ્યવસ્થા. અરે પ્રભુ, પ્રતિષ્ઠા પરમાત્માની કરી, પથ્થરની પ્રતિમાની તે પ્રતિષ્ઠા કરી. પણ એ પ્રતિષ્ઠા થતા પૂર્વે એમાં પણ કાંઈક અંજન થયા, એમાં પણ કાંઈક ન્યાસ થયું. ત્યારે એ પ્રતિમા પૂજનીય બની છે, ત્યારે એ પ્રતિમા વંદનીય બની છે. તો તું પ્રતિષ્ઠામાં ગયો તો તારા ભીતરમાં પ્રભુત્વ કેટલું અંદરમાં પ્રગટ્યું ભાઈ. જો પથ્થરની પ્રતિમા પરમાત્મા થઈને જિનાલયમાં બિરાજમાન થઈ ગઈ, એમાં પણ પ્રાણ રેડાઈ ગયા. વિધિકારો એમાં પ્રાણ રેડ્યા. અત્યાર સુધી દર્શનીય હતી, માત્ર પૂજનીય અને વંદનીય ન હતી, માત્ર જોવા આવતા હતા, જોવા જતા હતા. અત્યારે પણ મ્યુઝિયમમાં ઘણી જગ્યાએ પ્રતિમાઓ હોય છે, આપણે કોઈને હાથ નથી જોડતા, કારણ કે તે દર્શનીય છે, માત્ર જોવા માટે રાખી છે. અમે ઝાંસીમાં ગયા હતા, ત્યાં મ્યુઝિયમ 1999માં ચોમાસું કર્યું તો કે મારા સાહેબ ये प्रतिमा है ना, आप उसको जरा ऐसे करो. તો જેમ ઓલો ધાપનું અવાજ થાય ને, ધાતુ પિત્તળને વગાડીએ ને અવાજ થાય, તાંબાને વગાડીએ ને જેવો અંદરથી રણકાર નીકળે, એવું ખાલી જરીકા હાથમાં સળી લઈ અને એ પ્રતિમા પર આમ કર્યું તો એ પ્રતિમામાંથી પણ ધાતુનો રણકાર આવ્યો. એવી કેટલી બધી પ્રતિમાઓ હતી. શિવપુરીના મ્યુઝિયમમાં ગયા, આખું જિનાલય તોડી નાખ્યું છે. ત્યારે મુસલમાનનો રાજ હશે ને, આખું જિનાલય એટલે લગભગ 200 પ્રતિમાઓને ખંડિત કરી નાખી છે. બધી શિવપુરીના મ્યુઝિયમમાં મોજૂદ છે. કોકનો હાથ કપાયેલો છે, કોઈની આંગળીઓ કપાયેલી છે, કોકની ગરદનમાં છેદ માર્યા છે કુવાડાના, કોકની માથું અડધું કરી નાખ્યું છે. આ લોકોએ આખી પ્રતિમાનું મ્યુઝિયમ હતું પૂરું. પણ પ્રભુ એ બધા જોવા યોગ્ય હતા. એ પણ દુઃખની સાથે કે આવા પ્રતિમાના હાલ કર્યા આ લોકોએ ધર્મના જનૂનમાં, જે અમારા માટે વંદનીય પૂજનીય હતું અમારા માટે. પણ એવા તો ત્યાં અત્યારે મ્યુઝિયમમાં જઈએ ને તો માત્ર જોઈને આવીએ છીએ. પણ જે પ્રતિમા ઉપર વિધિ વિધાન થાય છે, પ્રાણ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનું નામ જ છે પ્રાણ પ્રતિષ્ઠા. તો જો પથ્થરમાં પણ પ્રાણ પુરાય છે ત્યારે એ પણ આપણા માટે વંદનીય પૂજનીય થઈ જાય છે દર્શનીયમાંથી. તો તારા ભીતરમાં તો જીવંત ભગવાન બેઠો છે, જીવંત ભગવાન છે. તો એની તે કેટલો ચેન્જ કર્યો પ્રતિષ્ઠાના મહોત્સવમાં. અહંકાર દૂર થયો, નમ્રતા આવી, માયા દૂર થઈ, રુજુતા આવી, ક્રોધ દૂર થયો,
ક્ષમા ભાવની, સમતા ભાવની વિશેષ વૃદ્ધિ થઈ પરમાત્મા પથ્થરમાંથી પરમાત્મા બની અને મંદિરમાં બિરાજમાન થઈ જાય અને આ જીવ માત્ર કરતા ભાવનો અહંકાર કરતો રહી જાય. એમ બધી વાતમાં અરે અમે શું વરઘોડો કાઢ્યો, અમે કેવો જુલુસ કાઢ્યો પરમાત્માનો પર્યુષણ પૂરા થયા પછી. 15 સંઘો ભેગા થઈને, 25 સંઘો ભેગા થઈને કોઈએ ન કર્યો હોય એવો અમે વરઘોડો કાઢ્યો, એવું અમે જમણ કર્યું. એટલે જગતને રૂડું દેખાડવા અનંતવાર ધર્મના કાર્યો પણ કર્યા, પ્રયત્ન કર્યું, પણ તેથી રૂડું થયું નથી. કોણે કીધું રૂડું નથી થયું? તો સાહેબ પાછળ લખે છે, કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. માટે પરિભ્રમણ ઊભું છે કે હવે તારા 7 ભવ કે 9 ભવ એવું કોઈ હજુ મળ્યું નથી. એ તો જ્ઞાનીને મળી જાય કે હવે તમારા આટલો જ સમય બસ. મુમુક્ષુતામાં એ રણકાર સંભળાશે, પણ અંદરમાંથી પૂર્ણતાએ ક્યારે અવાજ આવશે? તો કે પરિભ્રમણના હેતુઓમાં છેદ પડશે ત્યારે. જો શું કીધું? પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. તો કયા હેતુ છે પરિભ્રમણના? શેના કારણે જીવને 4 ગતિમાં રખડવું પડે છે? તો કે રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. આ ભાવ કર્મ, એના કારણે દ્રવ્ય કર્મ આવે છે અને દ્રવ્ય કર્મના કારણે નો કર્મ. સિરિયલ છે, નો કર્મ પહેલા નહીં છૂટશે, એટલે શરીર પહેલા નહીં છૂટે, દ્રવ્ય કર્મ પહેલા નહીં છૂટે. પહેલા તને છોડવું પડશે તારા ભીતરમાં ભાવ કર્મની જે કલ્પના, પોતાના ભાવોની અંદરમાં થતી જે કલ્પનાઓ, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે વગેરે. તો આ ભાવ કર્મ આપણા સંસારનું કારણ છે. અને એ છૂટે કેમ? તો કે નિજ છંદે નહીં મારી શકે ભાઈ, મારી નહીં શકે. માટે આ પરમ કૃપાળુ દેવ પોતાના સાનિધ્યમાં આવેલા, જેમનું અલ્પ આયુષ જેમણે જોઈ લીધો હતો કે આ જીવ આ સંસારથી જાય એના પહેલા પોતાનું કામ કરી લે, પોતાનું કામ કરી લે. એટલે સાચા ગુરુ મળ્યા અને સામે સાચો પાત્ર જીવ આવી ગયો. પાત્રતાએ પ્રભુની વાત પકડી એટલે પ્રભુએ એની સામે લખ્યું કે કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. જગતને રોડું દેખાડવા તે ઘણું કર્યું, પણ તારા પરિભ્રમણમાં હજુ કોઈ છેદ પડ્યો નથી. અને જેનાથી પરિભ્રમણ મળે છે એવા કારણો પણ તારા હજુ છેદાયા નથી, વિંધાયા નથી. પણ એક ભવ જો આત્માનું રોડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. એક ભવ જો આત્માનું રોડું થાય તેમ વ્યતીત કરવામાં જશે. ઘણું બધું છોડવું પડશે. લોકોના ટોણા મેણા, એમની તરફથી મળતી નિંદા, બધું છોડવું પડશે. અંદરમાં સિંહત્વ જગાડવું પડશે. એના સિવાય કામ કરવું મુશ્કેલ છે. અમારા આમ કીધું એટલે હવે સત્સંગમાં જતા અટકી ગયા. હવે શું રોજ સાંભળવું પડે છે? જે થાય તે, સતનો માર્ગ મારાથી છૂટશે નહીં સાહેબ. બીજું બધું કરવા તૈયાર, પણ સતનો માર્ગ અને સત્સંગ એ મારાથી. લોકો ગમે તેમ લોક બંધન છે ને, 4 બંધન બતાવ્યા છે 194 નંબરના પત્રમાં પરમ કૃપાળુ દેવે. સ્વજન બંધન, પેલા લોકનું બંધન, આજુબાજુ અડોશી પડોશી દૂરના સગાવાલા, ઈ આપણને બંધન રૂપ થાય. સંભળાવે, ભલે ને સંભળાવે. આ દુનિયામાં છોકરો ભાગી જાય છે મુસલમાનની છોકરી પાછળ, યા મુસલમાન આપણી છોકરી મુસલમાન છોકરા પાછળ ભાગી જાય છે. કેવા રહે છે મા બાપને કે હું જાઉં છું, પાછળ નાના ભાઈ બહેન કુંવારા બેઠા છે, એની સગાઈ થશે કે નહીં, એનું કામ થશે કે નહીં, જરાય નથી ચિંતા કરતી. એક જગતના પોતાના સ્વાર્થની ખાતર માતા પિતાને પણ અંધારામાં રાખીને ભાગી જાય. જો ખોટા માર્ગે જો આટલી હિંમત બસાવી શકે છે, આપણે એ દ્રષ્ટાંત નથી લેવું, એનો સાર લેવો છે.
કે જો એ ખોટા માર્ગે જઈને પણ આટલી હિંમત બતાવી જાય છે, કોઈની પણ ચિંતા કર્યા વિના, જગતની, પોતાના કુટુંબની, પોતાની જ્ઞાતિની, પોતાના પરિવારની કોઈની પરવા નથી કરતી. જવું એટલે જવું જ છે. પછી મોચી હોય કે મુસલમાન હોય કે ક્રિશ્ચન હોય, જે હોય તે, બસ મારે જવું છે. તમે રોકશો તો પણ, અને તમે પ્રેમથી પરણાવી દેશો તો પણ. તો જો ખોટા માર્ગે જનારામાં પણ આટલી હિંમત છે, તો હું તો સતના માર્ગે જાઉં છું. શાંત એવા સંત પાસે જાઉં છું. શાંતિનો મને અહેસાસ મળે છે એવા સંતના ચરણમાં, સાનિધ્યમાં હું જાઉં છું. હવે લોકલાજ કેવી? લોકોથી ડરવાનું શું? એટલે જો એક ભવ જો આત્માનું રૂડું થાય, ભોગ આપવો પડશે, નિંદા સાંભળવી પડશે, કાન સુધી બી આવે તો આવે, કોણ પરવા કરે છે? કોઈ વાંધો નહીં. એક ભવ જો આત્માનું રૂડું થાય, તેમ વ્યતીત કરવામાં જશે તો ફળ શું મળશે? તો કે અનંત ભવનું સાટું વળી જશે. જે અનંત કાળમાં ન થયું. છોકરો બીમાર પડી ગયો, વાંચી ન શક્યો 12 મહિના, પરીક્ષાને ખાલી હવે 2 જ મહિના બાકી છે. મમ્મી તું ચિંતા ન કર, 12 મહિનાનો કસ છે ને, હું 2 મહિનામાં પૂરો કરી લઈશ. એવી રીતે હું વાંચન કરીશ ને કે જો રિઝલ્ટ આવે ત્યારે તું જોજે. 12 મહિનાની પઢાઈ એણે 2 મહિનાની અંદરમાં કરી અને પરીક્ષા આપી, સુંદર માર્ક્સ લઈને આવ્યો. જો મમ્મી 2 મહિનામાં સાટું વારી લીધું 12 મહિનાનું. એમ તમે બધા વેપારીઓ 12 મહિનાનો ધંધો ન થાય તો 2 મહિના સિઝન ના આવે ને ત્યારે તમે પણ સાટું વારી લ્યો છો. 2 મહિનામાં દરેકની સિઝનેબલ ધંધા હોય છે, તો કોઈનો ઉનાળામાં, કોઈનો શિયાળામાં ને કોઈનો ચોમાસામાં ચાલે. તો 12 મહિના જે કામ ન થયું એ 2 મહિનાની અંદરમાં સાટો વળી જાય છે. 12 મહિનાનો બધી કમાણી થઈ જાય છે. એમ અહીંયા પ્રભુ કહે છે, અનંત કાળમાં જે ન થયું તે અનંત ભવનું સાટું આ ભવમાં જો હું મારા પ્રભુને મેળવવા માટે, અને એ પ્રભુ જ્યાંથી મળે, જેમના આશ્રય મળે, જેમની આજ્ઞાએ મળે, અને જેમની આજ્ઞાએ ચાલતા ચાલતા. મોટો રોગ હોય ને, આપણી મનમરજીએ દવા નથી ખાઈ શકતા. ડૉક્ટર સાહેબ પાસે જઈએ છીએ અને પછી સાહેબ જેમ કે એ પ્રમાણે આપણે દવા લઈએ છીએ. તો કે 12 મહિના લેવી પડશે, ઓછામાં ઓછી. કોઈને 6 મહિના કહે, ઓછામાં ઓછી 6 મહિના લેવી પડશે. પણ ડૉક્ટર સાહેબ જેમ કે એમ. પછી એ મોંઘી હોય, સસ્તી હોય, ભારતમાં ન મળતી હોય યા મુંબઈમાં ન મળતી હોય, જ્યાં મળતી હોય ત્યાંથી મંગાવીએ, પણ ડૉક્ટર સાહેબની અંડરમાં. આપણી મનમરજી દવામાં નથી ચાલતી. તો પ્રભુ એક શરીરનો રોગ મટાડવા માટે પૂરા સરેન્ડર, ડૉક્ટરના ચરણને શરણમાં, આપ કહો તેમ, આપ જેમ કહો તેમ મને સાજો થવું છે, સાજા થવા માટે હું તમારા પાસે આવ્યો છું. તો પ્રભુ સામાન્ય રોગ મટાડવા પણ ડૉક્ટરની પાસે ગરજથી જઈએ છીએ. તો આ તો ભવ રોગ, અનંત કાળ, જેના ફળમાં કેવા કેવા ભવ આ જીવ કરીને આવ્યો છે. નિગોદના, નરકના, હલકી માઠી દેવ ગતિના, હલકી માઠી મનુષ્ય ગતિઓ, કેવા કેવા પ્રકારની જીવ જંતુ, કેવી કેવી દુનિયા. આવા બધા ભવોમાંથી પાર થવા, માનો લોકેનકી કરવા 4 ગતિને, સંતનું ચરણ અને સંતનું શરણ. કેટલા બહુમાનથી. એટલે તો 9ધા ભક્તિ બતાડી સંતની. શ્રવણ કીર્તન ચિંતવન, વંદન સેવન ધ્યાન, સમતા લઘુતા સમતા એકતા, 9ધા ભક્તિ પ્રમાણ. જ્ઞાનીઓને ભક્તિ ખપતી નથી, પણ ભક્તિ કર્યા વિના જ્ઞાનીનો બોધ આપણા ભીતરમાં અવગાન થતો નથી. પરમ કૃપાળુ દેવનું વચન છે 200 વચનાવલીમાં. જ્ઞાનીને પડી નથી કે તમે આવો અને વંદના કરો. એ તો પોતાના સ્વરૂપમાં મસ્ત છે, લીન છે. એમને ક્યાં કોઈનો ઇંતજાર છે કે કોઈ આવે, કોઈ વંદના કરે, કોઈ પ્રાર્થના કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ ખમાસણા આપે. એ રાહ જોઈને ત્યાં બેઠા છે.
નિજ સ્વરૂપમાં મસ્ત છે. એમને પણ જેને ગરજ છે એ સંતના ચરણમાં જાય કે સાહેબ એમના પ્રત્યે ભક્તિ, શ્રવણ, પહેલા તા એમના ગુણોનું શ્રવણ છે શું એમની પાસે? અહો, સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર. આ રોજ બોલાય છે ને ભક્તિની અંદરમાં સાંજે. સત્પુરુષના વચનામૃત, એક એક વચને અમૃત જરે છે. અમૃત, વચન અમૃત, વચનામૃત વિતરાગના. વિતરાગના જ વચનોનો આશય છે. પ્રભુએ પોતાના ઘરનું કાંઈ નથી રાખ્યું, ભૂલતા કે પોતાનું ચલાવ્યું છે. મહારાજજીને આમ કીધું છે, મારા મહાવીરે આમ કીધું છે, શ્રી તીર્થંકર દેવે આમ કીધું છે. અમે તો માત્ર આડતિયા બની અને તમારી પાસે શ્રી તીર્થંકરનો માલ અમારી ભાષામાં અમે લખ્યો છે. કરુણા, 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 અનહદ કરુણા. તેની નિષ્કારણ કરુણાને શપથના પત્રમાં 4 વંદના છે ને છેલ્લે, એમાં એમ લખ્યું, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. આત્મ સ્વભાવ, નિષ્કારણ કરુણા, જેમને આપણી પાસેથી એક ફૂટી બદામની પણ આશા નથી, કાંઈ જ જોતું નથી, એવા નિષ્કારણ કરુણાના ધણી વિતરાગદેવ હતા ત્યારે હતા. હવે એમની ગેરહાજરીમાં એમના જ બોધને બરસાવતા જગતમાં કોણ છે? તો કે જેમણે પોતાના ભીતરમાં વિતરાગતાનો અંશ પ્રગટ કર્યો છે, એવા જ્ઞાની પુરુષ. તેની નિષ્કારણ કરુણા, સત્પુરુષની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર એનો વિચાર કરવાથી, ઓહો, હું જરાક કામ કોઈનું કરી આપું ને તો બદલાની આશા રાખું છું, એના બદલે મને શું કરી આપશે? નાનકડું કામ કરાવીએ છીએ તો પણ બદલાની આશા, આપણે કરી આપીએ તો પણ બદલાની આશા. માતા પિતા પણ પુત્રને વારસો આપે છે, બદલાની આશા અમારી સેવા કરશે. બધામાં સંસારમાં બદલાની આશા છે. એક આ સંતો છે, આત્મજ્ઞાની સંતો, જેમને કોઈ બદલાની આશા નથી, ઉલટ નિષ્કારણ કરુણા વરસી જ રહી છે. જેમ માતા બન્યા પછી એના ભીતરમાંથી એક વાત્સલ્યનો ધોધ પોતાના સંતાન પ્રત્યે વહેતો જ હોય છે. એને કોઈ ક્લાસીસ ભરવા નથી પડતા, સહેજે સહેજે વાત્સલ્ય ઉમળે છે. એમ પ્રભુ જ્ઞાનીઓને પોતાનો ભગવાન પ્રાપ્ત થતા, પોતાના પ્રભુમાં ડૂબકી મારીને જે આનંદનો સ્રોત પ્રાપ્ત કર્યો છે, જે આનંદને માણ્યો છે, બસ એ આનંદમાં એવા ભીંજાઈ ગયા છે, એવો ભીતરથી કરુણાનો સ્રોત ઉમળ્યો છે. ઓહો, જગતના બધા જ જીવો આવી અનંત શક્તિના માલિક અને આવા દુઃખો ભોગવે, આવા કશાયોથી કલેશિત થઈ અને દુઃખી થાય. આ દુઃખ અમારાથી નથી જોવાતું જગતનું, એટલા માટે એમની કરુણા જેમ માતાનું વાત્સલ્ય સહેજે સહેજે વહે છે, પોતાના સંતાન પ્રત્યે સંતાન ગમે એવી ઉલટાઈ કરે, અવળચંડાઈ કરે, માં તો માં હોય છે. માં તો માં હોય છે. એ કદી દીકરાને દુરાશીષ નથી આપતી. એ કદી દીકરા માટે ભૂંડું વિચારી નથી શકતી, નહીં મારું સંતાન છે, પણ એ તમારી સાથે આવું કરે છે તોય એ તો છોરું કછોરું થાય, માવતરથી કમાવતર ન થવાય. આ આપણી જૂની કહેવત છે. એમ અહીંયા આ સંત જગતના જીવો સ્તુતિ કરે તોય ભલે, જગતના જીવો નિંદા કરે તોય ભલે, જગતના જીવો હાથ જોડે તોય ભલે, ન જોડે તોય ભલે, પણ એમનું તો નિરંતર કરુણાનો સ્રોત જે વહી રહ્યો છે, બસ એની નિકટમાં જે આવે એ જીવ એનાથી ભીંજાય છે. ગુરુના ચરણોમાં આવતા જીવ ભીંજાય છે અને એ ગુરુ પાસે પોતાના આત્માનો વૈભવ છે. અત્તરની દુકાને જઈએ ને, અત્તર ખરીદો કે ન ખરીદો, પણ બહાર નીકળ્યો તો તમારા કપડામાં ખુશ્બુ આવ્યા વિના રહે નહીં. કહું મહેશભાઈ, કાલે તમે અમારા ત્યાં આવ્યા હતા ને, અમારા ઘરમાં એવી ખુશ્બુ તમે વેરી ગયા હતા
કે અમારા હજુ સાંજ પડી સવાર પડી તો પણ હજુ હોલ ખોલીએ છીએ તો અંદરથી ખુશ્બુ નીકળે છે. કારણ કે એ જાતનું એ મટીરિયલ છે કે આપણે જે ત્યાં રાખ્યું હોય એ એની ખુશ્બુને પકડી લે છે. આ તો દ્રષ્ટાંત આપું છું, ગઈકાલનું તાજું જ. અમારી સાધ્વી કે હું બેઠી હતી ને તો મારા કપડામાંથી પણ ખુશ્બુ આવે છે, કે બહાર જઈશ તો કોકને લાગશે મારા સાહેબ પરફ્યુમ ચાટીને આવ્યા છે. કે મેં કીધું ના એવું નહીં લાગશે કોઈને. નાક આપણા તેજ છે, બધાના નાક તેજ નહીં હશે એટલે વાંધો નહીં આવશે. તો કહેવાનું તાત્પર્ય, આપણે ખરીદીએ નહીં અત્તરને, પણ એ દુકાને પગ રાખીએ ને તો પણ ખુશ્બુ થઈ જાય, લાગી જાય ખુશ્બુ. અને કોલસાના ઓલામાં જઈએ તો કાળાશ આવ્યા વિના, અમે ધનબાદ હતા ને, સિકરજીની બાજુમાં જરિયા ધનબાદ છે, તો ધનબાદ પાસે કોલિયારી બહુ છે, કોલસાનું જ કામ વિશેષ છે. ઉપાશ્રયમાં બેઠા હતા કે રસ્તા ઉપર તો વિહાર કરતા તો કપડા કાળા થાય, પગ કાળા થાય, કાળાશ આવે. પણ ધનબાદના ઉપાશ્રયમાં ગોચરી કરવા બેઠા તો પાત્રાને ધોયું ને હાથ આમ તો બધા બ્લેક પાણી, બધા બ્લેક. જ્યાં હાથ રાખીએ પાટ ઉપર તો કપડા પણ ઉબધીના હતા, એ બધા બ્લેક, બધા ઉપર કાળી. જેમ આપણે ત્યાં સફેદ રેત રજ આવે છે ઘરમાં, એમ બધું કાળું. હાથ ધોઈએ તો કાળાશ નીકળે, પાત્રા ધોયા તો કાળાશ નીકળ્યું, પાત્રા લૂંચવાના ઓલા લૂણા હોય અમારા, એ ધોઈએ તો કાળાશ. મેં તો જો આ પોતાનો પ્રભાવ. આપણે ગયા નથી કોલિયારીમાં, જ્યાં કોલસા નીકળે છે, છતાં એ એરિયામાં આવ્યા છીએ તો આપણને અહીં ઉપાશ્રયમાં બેઠા પણ કાળાશનો અંશ લાગે છે. તો એમ પ્રભુ જેની પાસે કરુણાનો સ્રોત વહી રહ્યો છે, માટે ફરીને શબ્દો આવી જાય છે કે આ ધરતી ઉપર આવો કરુણાનો સ્રોત વહી રહ્યો છે. જે પણ આવે છે, જાણકાર આવે કે અજાણ આવે, ધર્મી આવે કે નાસ્તિક આવે, પણ એક વખત આ ધરતી ઉપર પગ રાખે છે અને કે છે મારા સાહેબ અહીંયા કેવી શાંતિ છે, અહીંયા કેવી શાંતિ છે. હમણાં અમારા ઓળખીતા આવ્યા હતા, 2 દિવસ રોકાયા હતા. નાની ખાખર જવું હતું, ધ્વજામાં તો વાર હતી તો 2 દિવસ રોકાયા. તો સાથે ડ્રાઈવર હતો. એ ડ્રાઈવર અહીંયાથી ગયા પછી પોતાના શેઠને કહે છે कि अपन वहां रुके थे ना, ऐसी शांति यहाँ नहीं है. अभी जहाँ रुके हैं वहां ऐसी शांति नहीं है. वहां तो कोई अद्भुत ही शांति. ક્યાંય આવ્યો નહોતો હો બિચારો, ક્યાંય ગયો નહોતો, માત્ર પોતાની કારની બાજુમાં ફરતો હતો અને કારમાં બેઠો રહેતો તો. 2 દિવસ રોકાયા હતા, માટે કલકત્તાથી આવ્યા હતા. કે છે મારા સાહેબ, અમારો ડ્રાઈવર પણ તમારી ત્યાંની શાંતિના એટલા વખાણ કર્યા કે અરે શેઠ સાહેબ, વહાં જૈસી શાંતિ તો પૂરે કચ્છ में मैंने कहीं नहीं देखी. આ ધરતી, આ અજૈન ડ્રાઈવરને પણ, બંગાળી હશે કે બિહારી ખબર નહીં, એમને પણ આ ધરતી, અહીંના વાઇબ્રેશન્સ કેટલા પવિત્ર છે પ્રભુ. દુનિયામાં જેની જોડ જડેના. કારણ જગ્યાઓ બધી સુંદર હોય છે, પણ અહીંયા કોઈક વિશેષતા છે, અને એ વિશેષતા બીજી નહીં, સતને પ્રાપ્ત સંતના અહીંયા ચરણ, એમની છાયા નિરંતર વરસી જ રહી છે. માટે જેટલો લાભ લેવાય એટલો આ ધરતીનો લાભ લેવા જેવો છે. ખુશ્બુ પકડાઈ જશે, ભીતરની ખુશ્બુ, આત્માના અંતરની સુવાસ ચારે બાજુ ફેલાય છે, એમાં આપણે પણ ઝડપાઈ જશું તો એ સુવાસ આપણને ભીતરમાં શાંતિનો અહેસાસ કરાવ્યા સિવાય રહેશે નહીં. અનંત કાળથી જે કાર્ય ન થયું, અનંત ભવનું સાટું વળી રહેશે. એક ભવ જો સત્પુરુષના ચરણ શરણમાં સોંપી દીધું તો થોડીક જગતની સાથે ફાઇટ તો કરવી પડશે. જગતના જીવોને ન ગમશે, પણ આપણે આપણું અંદરથી સિંહત્વ જગાડવું પડશે. એમ પ્રભુ લખે છે, અનંત ભવનું સાટું વળી રહેશે. એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. જુઓ, લઘુત્વ ભાવે, નમ્રતા તો જુઓ એમની, લઘુત્વ ભાવે સમજ્યો છું, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. કઈ પ્રવૃત્તિ છે સાહેબની? તો કે અનંત ભવ ભટક્યો અમારો આત્મા, બસ હવે અનંત ભવનો હિસાબ આ ભવમાં પૂરો થઈ જાય. પૂરો કરવા બેઠા પ્રભુ સાધના દ્વારા.
અને એક જન્મ જેમણે બાકી રાખ્યો છે, પોતાના શબ્દોમાં લખ્યું કે અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશ્ય સરે, તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય રે દિવસ આહો. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ એટલે બચ્યું છે, થોડુંક બચ્યું છે આ પંચમ કાળ, અને આ કાળમાં જે નહોતું એ પ્રાપ્ત કરવામાં અમને યોગ ન બન્યો, માટે અવશ્ય કર્મનો ભોગ બાકી રહ્યો એ ભોગવવો પડશે, એટલે એને હિસાબ પૂરો કરવો પડશે, નિર્જરા એની કરવાની છે. તેથી દેહ એક જ ધારીને, એકાવતારી પુરુષ આપણી સામે ઊભા છે અને એ પોતાના શબ્દોમાં લખે છે કે તેથી દેહ એક જ ધારીને, માત્ર એક દેહ. વિચાર કરજો, માત્ર જ્ઞાનીના જીવનનો વિચાર કરવાથી, એમના જીવનની સાધનાનો વિચાર કરવાથી પણ અનંત કર્મોની નિર્જરા થાય છે અને મોહનું મર્દન થાય છે. કેમ કે જ્ઞાની પુરુષ મોહના શત્રુ છે. દર્શન મોહને કાપવા માટે જ્ઞાની પુરુષનું દર્શન, વંદન, પૂજન, ભક્તિ, સ્તુતિ, ચિંતન, મનન આ બધું ઉપકારી છે. દર્શન મોહ ધ્રુજી જાય. જ્ઞાની ભીતરમાં આવ્યા એટલે દર્શન મોહ ધ્રુજે છે. કીધું હતું ને એક વાર પરમ કૃપાળુદેવ વડવામાં પ્રવચન દેતા હતા અને એમાં ભગવાનના વિરોધી એટલે પરમ કૃપાળુદેવના વિરોધી ઘટોરભાઈ આવ્યા હતા એમને કહેવા માટે કે આ તમે શું ડીંદ ચલાવ્યું છે. એટલે આજુબાજુમાં 2-4 જણાને ભેગા લાવ્યા હતા અને ત્યાં આવીને જ્ઞાનીના જ્ઞાનમાં તો ઝળકી ગયું કે અમારી સામે કંઈક બોલવા આવ્યા છે. બોલ્યા એટલે પરમ કૃપાળુ દેવે અંબાલાલભાઈને કીધું, અંબાલાલ, અનંતાનુબંધી ધ્રુજી રહ્યો છે. અનંતાનુબંધી કેમ કે જ્ઞાનીનો વિરોધ કરવો એટલે અનંતાનુબંધીને ફિટ કરવું, અને અનંતાનુબંધી જ સત્પુરુષ પ્રત્યે આપણને પ્રેમ ઉપજાવવા દેતો નથી, સત્પુરુષનું શરણું લેવા દેતું નથી. એમાં મુખ્ય દખલ કરનાર અનંતાનુબંધી કશાયો છે. અનંતાનુબંધુ ધ્રુજી રહ્યો છે. અને ઓલા મોતીલાલભાઈને કીધું, આજે અમે તમારું અનંતાનુબંધી કાપીએ છીએ. અનંતાનુબંધી ચોમાસા કેટલા કરાવ્યા? તો કે ઘણા કરાવ્યા છે, હર સાલ ચતુર્માસ હોય. પણ મોતીલાલભાઈ, આજ સુધી તમને એવા ગુરુ નથી મળ્યા કે જે તમારા અનંતાનુબંધીને કાપે. અનંતાનુબંધી સાંભળ્યું નહોતું જિંદગીમાં. એ વરી શું અનંતાનુબંધી? ઘણા અહીંયા અજાણ્યા હશે. અનંતાનુબંધી 4 ચોકડી છે, કસાય 16 છે. 16 કસાયમાં પહેલી ચોકડી છે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. એમાં અનંતાનુબંધી ક્રોધ એટલે આત્માને અરુચિકર પોતાનું જીવન, આત્માની વાત જ ન ગમે, એના પ્રત્યે એને અરુચિ થાય. પોતાને તો અરુચિ થાય, પણ કોક કરતું હોય ને એ વ્યક્તિ પ્રત્યે પણ એને અરુચિ આવે. અરે આખો દિવસ હું આત્મા આત્મા લઈને બેઠા છે. આનું નામ છે ક્રોધ, અનંતાનુબંધી. આવી 4 ચોકડીઓ છે. એમાં પહેલી જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી બીજી અપ્રત્યાખ્યાનીય કસાયની ચોકડી, અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ. પછી ત્રીજી છે પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ. અને છેલ્લે મુનિ દશા પછી આવે છે સંજ્વલન ક્રોધમાન માયાલોભ. આ 16 કસાય અને 9 કસાય, આ 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીયની છે. પણ જ્યારે મિથ્યાત્વ મેં જાવું છે ને ત્યારે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ અને સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, આને કહેવાય છે શાસ્ત્રમાં દર્શન સપ્તક. દર્શન સપ્તક એટલે દર્શનને જે અવરોધ રૂપ છે આવી 7 પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય એટલે સાઈક સમ્યક દર્શન. એટલે પ્રભુએ કીધું, મોતીલાલભાઈ
ગુરુ ઘણા મળ્યા, પણ તમારા અનંતાનુબંધીને કાપ્યો નથી. અને જ્યાં સુધી અનંતાનુબંધી છેદાય નહીં ત્યાં સુધી સંસાર અડીખમ. જેમ લંગર છોડ્યા નહીં ત્યાં સુધી નાવડું આગળ વધી શકે નહીં, એમ આપણો સંસાર પૂરો કેમ ન થયો? મેરુ પર્વત જેટલી વાર દીક્ષા કદાચ આ જન્મમાં તમે નથી લીધી, પણ પહેલા લીધી હશે. શાસ્ત્રો કહે છે કે આ જીવ અનંતિવાર મુનિ બન્યો, પણ ન તરવાનું કારણ શું? તો કે બસ એક જ કામ કે અનંતાનુબંધીનો ખૂંટો છોડ્યો નહીં, અનંતાનુબંધીનું લંગર ઉઠાવ્યું નહીં, એટલે નૌકા આગળ ચાલી જ નહીં, એટલામાં જ રાઉન્ડ લેતી રહી ગઈ. અનંતાનુબંધી કાપીએ છીએ. ઓલા ચમકે આવી વરી સાંભળ્યું જ નહોતું અનંતાનુબંધી શું કહે છે. સાહેબ કેટલા મારા સાહેબના ચોમાસા કરાવ્યા, તો કે હર સાલ થાય ચોમાસું હોય છે. અમે દૂર હતા ત્યારે તમે પત્રમાં લખતા હતા, પ્રત્યક્ષ પરમાત્મા સદગુરુદેવ અનંત ઉપકારી મુક્તિદાતા સમકિત દાતા, કેટલું 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 તમે અમને લખતા હતા, બરોબર. અને હવે જ્યારે અમે પ્રત્યક્ષ તમારી સામે આવ્યા છીએ, તમારા ભીતરમાં ઘમાસાણ ચાલુ છે કે આ તો ગાડીમાં બેસીને આવ્યા એમને વંદના કેમ થાય, આ તો લાઇટમાં બેઠા એમને વંદના કેમ થાય, આ તો ગાદીએ બેઠા પાથરી રાખી હતી ને બેસવા માટેનું આસન ભક્તોએ, એમને વંદના કેમ થાય? બરોબર મોતીલાલભાઈ? ધ્રુજી ગયા મોતીલાલભાઈ કે ઓહો, અમારા પરિણામ જે ચાલતા હતા આજ 2-3 કલાકથી બધી સાહેબને ખબર પડી ગઈ, બધી ખબર પડી ગઈ. એટલે કાપો તો લોહી ન નીકળે એમ નીચી દ્રષ્ટિએ થઈ ગયા. મોતીલાલભાઈ, અમને વંદના નથી ખપતા તમારા. અમને જો વંદન ખપતા હોત ને તો અમે અમારી પાસે 4 નોકર રાખી લીધા હોત, એક પૂર્વ, એક પશ્ચિમ, એક ઉત્તર અને દક્ષિણ. એમને વારાફરતી કહેત કે તું પહેલા 25 કમાસણા દે, પછી ઓલો થાકે એટલે બીજાને કહેત. અમને વંદન જોતા હોત તો અમે નોકર રાખી શકતા હોત. જ્ઞાનીને વંદન નથી ખપતા, પણ જેને જ્ઞાની પાસેથી જ્ઞાન માંગવું છે, મિથ્યાત્વને કાપવું છે, અનંતાનુબંધીનો છેદ ઉડાડવો છે, એને વંદન કર્યા વિના છૂટકો નથી જ નથી. ચાહે આ ભવમાં ચાહે આગલા ભવમાં. ગૌતમ આવ્યા હતા ને અનંતાનુબંધીથી ઘેરાયેલા, મહામિથ્યાત્વમાં મૂંઝાયેલા, પણ જ્યાં આવ્યા ત્યાં મહાવીર પ્રત્યે શરંદર થયા, ભીતરથી અતિ બહુમાન સમર્પણ અર્પણતા થઈ, ત્યારે તો જઈને ગૌતમ લાયક બન્યા. એમને એમ થોડા લાયક બને અને ભીતરમાં મહાવીરનો બોધ ઉતરે. પ્રભુ ધ્રુજી ગયા, ભીતરથી હલી ગયા. એમ આપણો આ મિથ્યાત્વ ધ્રુજી જશે, અનંતાનુબંધી ધ્રુજી જશે. મોતીલાલભાઈનું અનંતાનુબંધી ધ્રુજી ઊભા થઈ ગયા. સાહેબ ભૂલ થઈ ગઈ મારી, આપ જ્ઞાની છો, આપ જ્ઞાની છો, આપને માપવામાં મારી ભૂલ થઈ ગઈ. સીધા સરેન્ડર, સાષ્ટાંગ નમસ્કાર કર્યા. આપ જ્ઞાની છો. આ અનંતાનુબંધી કાપ્યું. જ્ઞાનીનો સ્વીકાર થવો એટલે આત્માનો સ્વીકાર થવો. આત્માનો સ્વીકાર થવો એટલે અનંત તીર્થંકર દેવનો સ્વીકાર થવો. પ્રભુ લખે છે, એક જ્ઞાનીની વિરાધના એટલે અનંત તીર્થંકર દેવની વિરાધના છે. કેમ? તીર્થંકર આત્માને ગાય છે, તીર્થંકર આત્માનો બોધ આપે છે. હવે એ જ વાત તીર્થંકરની જ્ઞાની કરે છે. તો જ્ઞાનીની વિરાધના એટલે અનંત 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 તીર્થંકર દેવની વિરાધના, અને એક જ્ઞાનીની આરાધના, પોતાના આત્મા પ્રત્યેનું બહુમાન, અનંત તીર્થંકર દેવની પણ એમાં આરાધના સમાઈ ગઈ. આ વાત છે પ્રભુ. એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. જુઓ પોતાની કેટલી નમ્રતા બતાવે છે. લઘુત્વ ભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. અવશ્ય કર્મનો ભોગ ભોગવીને જાસું સ્વરૂપ સ્વદેશ. અમે અમારા દેશમાં જશું એટલે સિદ્ધ લોકમાં સિદ્ધ બની અને બિરાજશું. કહાન ગુરુદેવની વાણીમાં ઘણી વખત આવ્યું છે કે જ્યારે અમે નમો સિદ્ધેભ્ય કરી અને સંયમ સ્વીકારશું, જ્યારે ત્યારે શ્રીમદજીને પણ અમારા નમસ્કાર.
પહોંચશે નમો સિદ્ધેભ્યમાં. અને ઓલા સોગાનીજીને પણ જ્યારે અમે નમસ્કાર કરશું સિદ્ધેભ્યમાં, ત્યારે એમને પણ નમસ્કાર. આ જ્ઞાનીઓનું બહુમાનપણું, આ એમની રીત છે ભાઈ, ગુણાનુરાગિતા છે. અમે ત્યારે એમને પ્રણામ કરશું. એટલે પ્રભુ ત્યાં પહોંચી ગયા હશે ત્યારે એમને ઉદય આવશે તીર્થંકરપણાનું સંયમ. તો અનંત એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં, આ વાત મહત્વની છે. આ મહાબંધન કયું? તો કે જગતમાંથી છૂટવાનું. એ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન અને પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. જે સાધનથી, અહીંયા કોઈ ન એકાંત, જે સાધન, પણ એ સાધન સહી હોવા જોઈએ પાછા. હા, કારણ કે દહીંને જમાવવા માટે દૂધમાં મેરવણ જ નાખવું પડે. તેજાબ નાખો કે લીંબુ નાખો ને તો એ ફાટી જાય. એટલે સહી સાધન, એ સાધન અને પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. મહાબંધનથી મુક્ત થવાનું સાધન સતદેવ, સતગુરુ, સતધર્મ ને સતશાસ્ત્ર અને સત્પુરુષ. આ બધું પોતાના પ્રભુને મેળવવા માટેના બહિરંગ સાધન છે. બહિરંગ સાધન. અને એ બહિરંગ સાધન આપણા જ્ઞાનને નિર્મળ બનાવશે. પ્રભુની વાણી દ્વારા, આપણા સાહેબજીની વાણી દ્વારા આપણું જ્ઞાન ધારદાર થાય છે, સૂક્ષ્મ થાય છે. અને એ સૂક્ષ્મ થતું થતું જ્ઞાન પ્રજ્ઞા છીણીને પકડશે. પ્રજ્ઞા છીણી પોતાના ભીતરમાં રહેલો જે ભગવાન, પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે ચેતનારો તેજ હું, પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે જાણનારો તેજ હું, પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે દેખનારો તેજ હું. ચેતનારો, જાણનારો ને દેખનારો બધો હું જ છું. બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવા. શુભ ભાવ હોય તોય પર અને અશુભ ભાવ હોય તોય પર, પણ આ બધું પર ભાવને દૂર કરવા અને સ્વભાવમાં સ્થિર થવા સાધન કયું? તો કે બહિરંગ સાધનમાં દેવશાસ્ત્ર ગુરુ અને અંતરંગ સાધનમાં એક તારું જ્ઞાન. પણ એ જ્ઞાન બુઠ્ઠું હશે ત્યાં સુધી પકડી નહીં શકે. ખીચડો છે, ખીચડો. અંદર વાણી છે, મન છે, વિકલ્પો છે, સંકલ્પો છે, વિચારો છે. આ બધાની વચ્ચેથી પકડવું તને ભારે પડશે. માટે સત્પુરુષની આવશ્યકતા ત્યાં પડે છે કે એક વખત એમના ચરણ શરણમાં અત્યંત બહુમાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એમનું શરણું સ્વીકારીશ તો તારું જ્ઞાન સહેજે સહેજે નિર્મળ થતું જશે, સૂક્ષ્મ થતું જશે. અને એ સૂક્ષ્મ જ્ઞાન સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, બધા ઉપાયો બાંધનારા થયા. શુભ ભાવના સત સાધન સમજ્યો નહીં તો આ સત સાધન, આ સત સાધન સદગુરુદેવે શીખવાડ્યું છે. અને એ સત સાધન તારી ભીતરમાં સૂક્ષ્મ જ્ઞાન, એ જ્ઞાનને તું સાધન બનાવી અને તારા ભીતરના ભગવાનને મળવા માટે જેટલો પુરુષાર્થ કરીશ, સમય પાકશે ત્યારે પ્રભુ મળશે. પણ પુરુષાર્થ તારો નિરંતર ચાલુ રહે. એના માટે જ્ઞાની કહે છે કે મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? જગતને અનુકૂળ પડે કે ન પડે, જગત પ્રતિકૂળ ચાલે કે અનુકૂળ ચાલે, એના તરફ નજર કરવાનું છોડી દે. તું તારા આત્માનું કામ થાય એમ કર. તે ગમે તેમ બોલે, ગમે તેમ બોલે. બધાના કે ને કે કોઈના મોઢે ગરણા બાંધી શકાતા નથી, બોલે. પણ આત્મા જો બંધન રહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય, બસ આ બે વાત, મારા આત્માના બંધન તૂટે અને મારો આત્મા સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ
અને અપકીર્તિથી સર્વકારને માટે. લોકો તો આજે વખાણે ને કાલે વખોડે ભાઈ, આજે ડોલ પીટે ને કાલે કાંકડા ફેંકે, આજે ફૂલ પાથરે ને કાલે કાંટા પાથરે. આ જગતની કોઈ પણ વાતને મગજમાં લીધા વિના કીર્તિ એટલે યશ મળે આપણને, અપકીર્તિ એટલે અપયશ આપે, એ સર્વકારને માટે રહિત થઈ જઈશ. પછી જગત ગમે તેમ બોલે અત્યારે અને ગમે તેમ કરે, પણ તું સદાકાળ માટે જગતની કીર્તિ અપકીર્તિથી તું દૂર થઈ શકીશ, માટે રહિત થઈ શકાશે. આ વાત પરમ કૃપાળુ દેવે સત્યાભિલાષીભાઈ એટલે જૂઠાભાઈને લખી છે. આ બહુ મહત્વપૂર્ણ વાત છે. આમાંથી આપણા જીવનમાં અમે પણ એ આરાધવા પ્રયત્નશીલ છીએ. આપ પણ એને આત્મસાત કરવા પ્રયત્નશીલ રહેજો. એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.